આજકાલ આપણે સૌ ઓફિસના કમ્પ્યુટર કે લેપટોપ ઉપર વોટ્સએપ યુઝ કરીએ છીએ. જો તમે પણ આમાંથી એક છો તો આજે જ આ સેટિંગ્સને ચાલુ કરી દો, નહીં તો કોઈ પણ કરી શકશે મિસયુઝ. જે રીતે સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, તેવી જ રીતે તેની કેટલીક એપ્સ પણ આપણા જીવનનો એક ભાગ બની ગઈ છે, જેમ કે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે. આપણે દિવસમાં અનેક વખત તે ઓપન કરીએ છીએ, પણ જો તમે ઓફિસમાં વોટ્સએપ વેબનો ઉપયોગ કરો છો તો અમે તમને એક મહત્વપૂર્ણ સેટિંગ વિશે જણાવી રહ્યા છે, જેને તમારે તાત્કાલિક ઓન કરી દેવું જોઈએ. ઘણી વખત એવું બને છે કે આપણે વોટ્સએપ ચાલુ રાખીને બીજા કામ માટે ત્યાંથી જતા રહીએ છીએ, પણ આ સ્થિતિમાં જો કોઈ તમારી સીટ પર આવીને બેસે અને તમારી ચેટ્સ પણ જોઈ શકે છે. પ્રાઇવેટ ચેટ્સ ઉપરાંત કેટલીકવાર સિક્રેટ પ્રોજેક્ટ્સ પણ અન્ય લોકોને ખબર પડી જાય છે. પણ જો તમારે આને ટાળવું હોય તો તમે વોટ્સએપ વેબને લોક કરી શકો છો. કંપનીએ તમને સેટિંગમાં જ આ ઓપ્શન આપેલું છે. વોટ્સએપ વેબને લોક કરવા માટે પહેલા સેટિંગ્સમાં જાઓ, પછી પ્રાઇવસી ઓપ્શન પર જાઓ, નીચે સ્ક્રીન લોક ઓપ્શન પર ક્લિક કરો. હવે પાસવર્ડ એન્ટર કરો. પાસવર્ડ સેટ કર્યા પછી તમે પાસવર્ડ સેટ કરવા માટેનો સમય પણ પસંદ કરી શકો છો. કંપની તમને 1 મિનિટ, 10 મિનિટ, 30 મિનિટનો ઓપ્શન આપે છે. આ ઉપરાંત પણ કેટલીક એવી બાબતો છે જેનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. શું ધ્યાન રાખવું છે? સાંભળો સાયબર એક્સપર્ટને. અગર જો તમે વોટ્સએપ વેબ અથવા વોટ્સએપ ફોર ડેસ્કટોપ વાપરો છો તો ખાસ કરીને આ સોફ્ટવેર તમારા પોતાના પર્સનલ કમ્પ્યુટરમાં અથવા એવું કમ્પ્યુટર જેનો પાસવર્ડ ખાલી તમને અને બીજા કોઈ શેર્ડ ટ્રસ્ટેડ વ્યક્તિને જ ખબર છે એવા કમ્પ્યુટરની અંદર જ ઉપયોગ કરો. કારણ કે જો કોઈ બી વ્યક્તિના હાથમાં એ કમ્પ્યુટર આવી ગયું ને એ લોકો એને એક્સેસ કરી શક્યા તો ભલે તમે લોગઆઉટ કર્યું હોય કે ન કર્યું હોય, તમારા વોટ્સએપની ચેટ હિસ્ટ્રી અને તમે કોને ફ્રિકવન્ટલી કોન્ટેક્ટ કરો છો એ બધી ડિટેલ્સ એ લોકો કાઢી શકે છે. આ ઉપરાંત તમે જો કોઈ પણ જગ્યાએ પબ્લિક પ્લેસમાં ગયા હોવ અને ત્યાંનું વાઈફાઈ યુઝ કર્યું હોય, જેમ કે કાફે, એરપોર્ટ, શોપિંગ મોલ એટસેટ્રા, અને તેમાં જો તમે વોટ્સએપ વેબ વાપરો છો અથવા ઇવન વોટ્સએપ ફોર ડેસ્કટોપ વાપરો છો તો તમારા કમ્પ્યુટરનો આઈપી એડ્રેસ એ નેટવર્કમાં દરેક વ્યક્તિને ખબર પડી શકે છે. અને જો કોઈ હેકર એ ટાઈમે નેટવર્કમાં પ્રેઝન્ટ હોય તો એ ઇન્ફોર્મેશનને લઈને એ તમારી ઉપર બીજા પ્રકારના અટેક લોન્ચ કરી શકે છે. તો ખાસ કરીને જ્યારે આપણે વોટ્સએપ વેબ વાપરતા હોઈએ ત્યારે અમુક વસ્તુનું ધ્યાન રાખીએ. સૌથી પહેલાં તો પર્સનલ કમ્પ્યુટરની અંદર જ વોટ્સએપ વેબનો ઉપયોગ કરીએ. જરૂર પતે એટલે વોટ્સએપ વેબમાંથી લોગઆઉટ કરી દઈએ, અને જો લોગઆઉટ કરવાનું ભૂલી ગયા હો તો તમારા મોબાઈલની અંદર વોટ્સએપની એપ્લિકેશનમાં લિંક્ડ ડિવાઇસીસમાં જઈને એમાંથી રિમૂવ લિંક ડિવાઇસ કરી દઈએ, જેનાથી ઓટોમેટિકલી તમે જેટલા પણ ડિવાઇસની અંદર વોટ્સએપ વેબ ઓપન કર્યું હશે એ બધા જ ડિવાઇસમાંથી તમે લોગઆઉટ થઈ જશો.